છે મારી તિજોરીમાં, હવે એની કિંમત ચૂકવવાની મારામાં તેવડ આવી છે. અને હવે ખોલ તિજોરી, કાઢ હીરો, અને તું પોતે પરખંડો બન્યો છો. અને હવે તારા હીરાની તું કિંમત કર, કિંમત મારે ચૂકવવી છે. કાઢ કિંમત, ખોલી તિજોરી. અને કહેવાય છે એ વર્ષો પહેલાના હરખમાં એ છોકરાને કહેવાય તિજોરી ખોલે છે અને હીરાને હાથમાં લીધો અને જોતા 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 હાથમાં હીરો પડી ગયો. આંખમાં દાળ 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 ગયા. અને ત્યારે ઓલો ઝવેરી પૂછે છે, બેટા શું કામ રડે છો દીકરા? કર કિંમત કર. માલિક મને માફ કરજો, કે મને માફ કરજો. શું થયું દીકરા? કે માલિક આ હીરો ખોટો છે. હે કે આ તો ખોટો છે. તેથી માલિક એટલું બોલ્યો તો, ગાંડા ખોટો તો તેદી હતો, પણ હું ખોટો કહીને કાઢી મૂકું તો મારી ઝવેરી બજાર લાજે ભલા માણા. જો તેદી હું તને જાતો કરું તો તારી અંદર જે હીરત્વ પડ્યું હતું એનું શું થાય? એ હીરો તો ખોટો, પણ ગાંડા તું સાચો હતો તો આજે જો તું કેટલા લેવલે પહોંચી ગયો છો. એમ સાહેબ, આમ જબ તક बिका न था तब तक कोई पूछता न था, पर तुमने खरीद कर मुझे अनमोल कर दिया. તમને કોણ સાંભળે છે? તમને કોણ બોલાવે છે? તમે કોની ભેળા બેહો છો? એની અંદરથી માણસનું લેવલ વધી જતું હોય છે.